નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11માં માસ પ્રમોશન લઈને તમે 12મા ધોરણમાં આવી ગયા. નો ડાઉટ હોશિયાર વિદ્યાર્થીઓને નહીં ગમ્યું હોય, કારણ કે અમારો કોઈ ટેસ્ટ જ થયો નહીં ને. પણ યાદ રાખશો કે બોર્ડની એક્ઝામમાં આવું નહીં થાય. બોર્ડ કોઈ પણ રીતે એક્ઝામ લેશે જ અને તમને પછી માર્કશીટ સર્ટિફિકેટ આપશે. ઓકે, તો 12માની તૈયારી કેવી રીતે કરવી? તો વર્ષોનો અનુભવ છે કે બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી મહેનત કરતા હોય છે, અને શિક્ષક મિત્રો પણ સ્કૂલમાં અને ટ્યુશનમાં જે એક્ઝામમાં પૂછાવાનું છે એના પર વધારે ફોકસ રાખે છે. એટલે આપણી તૈયારી એક્ઝામ ઓરિએન્ટેડ હોય છે, મતલબ બોર્ડનું ક્વેશ્ચન પેપર ધ્યાનમાં રાખી અને આપણે મહેનત કરતા હોઈએ છીએ. તો આપણી પહેલી ફરજ એ બને છે કે ચલો, આપણો સબ્જેક્ટ ઇંગ્લિશ છે તો ઇંગ્લિશનું ક્વેશ્ચન પેપર બોર્ડમાં કેવું હશે, કેવું પૂછાય છે, કઈ વિગત ક્યાં હોય છે, એનું વેઇટેજ કેટલું હોય છે વગેરે. તો એ પ્રમાણે આપણને આખું વર્ષ મહેનત કરતા ફાવે. દરેક સબ્જેક્ટમાં નિયમ લાગુ પડે છે. અને આ નવું વર્ષ કેવું રહેશે, મતલબ સ્કૂલો નિયમિત ચાલશે કે કેમ, ટ્યુશન ક્લાસીસ નિયમિત ચાલશે કે કેમ, સરકારની કેવી ગાઈડલાઈન આવશે, જે ગાઈડલાઈન આવે એ પ્રમાણે આપણે વર્તવું પડશે. 2-3 બાબતો નક્કી છે કે દરેક વિદ્યાર્થીઓએ સ્વ અધ્યયન, સેલ્ફ લર્નિંગ કરવું જ પડશે. બીજો ઓપ્શન છે ડિસ્ટન્સ એજ્યુકેશન, મતલબ હાલ જે આપણે કરી રહ્યા છીએ. તમે યુટ્યુબ પર વિડીયો જોઈ શકો છો, દરેક સબ્જેક્ટના વિડીયો છે. ટીવી પર કેટલીક ચેનલો પણ આ બધું ગાઈડન્સ આપતી હોય છે. તો આ બધું તમારે અપનાવવું પડશે. ઇંગ્લિશ માટે ગાઈડ હોય છે, ટ્રાન્સલેશન આપેલું હોય છે, તો તમે પાઠની તૈયારી જાતે કરી શકો છો. એક લીટી વાંચીને ટ્રાન્સલેશન જોઈ લો. હા, અમુક બાબતો માટે ચોક્કસ ટીચર્સની જરૂર પડે, ટ્યુટરની જરૂર પડે, તો એના માટે અમે તૈયાર જ છીએ. લોકડાઉન જેવું હળવું થશે, બધું ધીમે 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 રાબેતા મુજબ શરૂ થશે, તો એ રીતે આપણે આગળ વધીશું. તો મિત્રો, આપણે બોર્ડનો ક્વેશ્ચન પેપર આજે સમજીએ. તમારી સામે સ્ક્રીન ઉપર આ વખતે માર્ચ 2020માં જે એક્ઝામ થઈ એનું પેપર તમારી સામે છે. તો આખું પેપર કેવી રીતે હોય છે એ આપણે સમજી લઈએ. સૌપ્રથમ સૂચનાઓ. તો પહેલી સૂચના છે કે તમે જવાબો ક્લિયર એટલે સ્પષ્ટ અને લીજિબલ એટલે સુવાચ્ય હસ્તાક્ષરમાં લખો. બીજી સૂચના છે આખું ક્વેશ્ચન પેપર A, B, C, D અને E એ 5 વિભાગમાં વહેંચાયેલું છે. ત્રીજી સૂચના છે ઓલ ધ ક્વેશ્ચન્સ આર કમ્પલસરી, બધા પ્રશ્નો ફરજિયાત છે. હા, ઇન્ટરનલ ઓપ્શન ક્યાંક ક્યાંક હોય છે. ચોથી સૂચના બહુ અગત્યની કે જવાબોનો ક્રમ મેન્ટેન કરો. મતલબ તમે સેક્શન આડાઅવડા લખી શકો છો, પણ સેક્શનની અંદર જે જવાબો છે એનો ક્રમ ક્યારેય બદલવો નહીં. અને ક્વેશ્ચન પેપરમાં જમણી બાજુ જે આંકડા છે એ માર્ક્સ દર્શાવે છે. ઓકે, તો સેક્શન 1થી શરૂઆત કરીએ. પહેલી સૂચના છે કે નીચે આપેલા જે વાક્યો છે એ પાઠની દ્રષ્ટિએ, મેઇન ટેક્સ્ટ બુકની દ્રષ્ટિએ સાચા છે કે ખોટા જણાવો. તો તમારે 1, 2, 3, 4 ક્રમ આપી અને સીધું જ આન્સર લખવાનો છે, ટ્રુ કે ફોલ્સ. વાક્ય લખવાની જરૂર નથી. ત્યારબાદ નિયરેસ્ટ મિનિંગ અહીં લખ્યું છે SR, મતલબ તમારી એક મેઇન ટેક્સ્ટ બુક છે, તો બીજી એક સપ્લિમેન્ટરી રીડિંગની બુક છે જેનું નામ છે લેપવિંગ. તો આ જે નિયરેસ્ટ મિનિંગ છે એ બુકમાંથી પૂછાશે. એક શબ્દ આપ્યો છે, એના 4 મિનિંગ આપ્યા છે, એમાંથી એક જ મિનિંગ સાચો છે, મતલબ નજીકનો છે, એકદમ નજીકનો છે. એ તમારે શોધીને લખવાનો છે. દાખલા તરીકે છઠ્ઠું છે 4C. 4C એટલે કંઈક બનવાનું હોય એની ધારણા કરવી. તો એનો આન્સર બનશે પ્રેડિક્ટ. પ્રેડિક્ટ એટલે ધારણા કરવી. તો આ શબ્દ ભંડોળ પર આધારિત છે.
પછીની સૂચના છે, કૌંસમાં તમને ફંક્શનના નામ આપેલા છે. પર્પઝ એટલે હેતુ, રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ, સજેશન એટલે સૂચન, અને પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન એટલે ભૂતકાળની ટેવ. તો અહીંયા તમને વાક્યો આપેલા છે. તો જે વાક્ય જે ફંક્શન પર આધારિત હોય એ ફંક્શનનું નામ તમારે સામે લખવાનું છે. તો 3 વાક્યો છે. ધ બેંક મેનેજર ઇન્ફોર્મ્ડ મી દેટ આઈ કુડ ડુ ઓનલાઈન ટ્રાન્સલેશન ઓલ્સો. તો આ વાક્ય તમને ઇનડાયરેક્ટ સ્પીચ જેવું લાગે છે ને, તો એની સામે લખવાનું છે રિપોર્ટિંગ. 9મા વાક્યમાં કીવર્ડ દેખાય છે યુઝડ ટુ પ્લે. તો આવું દેખાય, યુઝડ ટુ પ્લે હોય, યુઝ ટુ સાથે મૂળ રૂપ એટલે ભૂતકાળની ટેવ દર્શાવે. 3જા વાક્યમાં 10મા વાક્યમાં ઇન ઓર્ડર ટુ છે, તો એ હેતુ બતાવે છે એટલે એની સામે આવશે પર્પઝ. એ સેક્શન આ રીતે બહુ ઇઝી છે. આગળ વધીએ. અહીં તમને એક નાનકડો ડાયલોગ આપ્યો છે. એક વ્યક્તિ બોલે છે, આપેલું છે, પણ બીજો વ્યક્તિ એના રિસ્પોન્સમાં શું બોલે છે એ વાક્ય આપ્યું નથી, પણ કૌંસમાં તમને ફંક્શનનું નામ આપ્યું છે. દાખલા તરીકે ઓલ્ટરનેટિવ ચોઇસ. તો ઓલ્ટરનેટિવ ચોઇસના વાક્યમાં આઈધર ઓર કે નાઈધર નોર બેમાંથી એક હોવું જોઈએ. પણ નજર કરો, ફક્ત સીમાં તમને દેખાય છે આઈધર ઓર. બસ આન્સર બની ગયો. તો તમારે કીવર્ડ્સ યાદ રાખવાના છે. ત્યારબાદ બીજું વાક્ય છે ટીચર પૂછે છે વાય આર યુ લેટ ટુડે. તો રીઝન આપવાનું છે. તો રીઝન માટે બીકોઝ છે, સિન્સ છે, એઝ છે અને ફોર છે. આ 4 કીવર્ડ છે. તો ફક્ત સિન્સ દેખાય છે આપણને, જુઓ. અને પહેલું વાક્ય કારણ બતાવે છે કે ગઈ રાત્રે હું મોડા સૂઈ ગયો હતો. એ કારણથી આઈ કુડન્ટ વેક અપ ઇન ટાઈમ. 13મું વાક્ય છે સ્ટ્રેન્જર કે છે વેન કેન આઈ સી ધ ચેરમેન. હવે એડવાઇઝ, તમે 11મા ધોરણમાં એડવાઇઝ માટે 3 ઓપ્શન ભણેલા. શુડ સાથે મૂળરૂપ ક્યાંય નથી. ઓટ ટુ સાથે મૂળરૂપ એ પણ દેખાતું નથી ક્યાંય. અને ત્રીજી રીત હતી હેડ બેટર સાથે મૂળરૂપ. તો જુઓ બીમાં છે. ઓપ્શન નક્કી થઈ ગયો. ત્યારબાદ ત્રીજું વાક્ય મેનર. મેનર માટે ક્રિયાની રીત બતાવવા માટે એક જ સંયોજક છે અને એ છે એઝ. સીમાં દેખાય છે. નેક્સ્ટ. હવે તમને એક વાક્ય આપ્યું છે. એક શબ્દ નીચે અંડરલાઈન આપી છે પ્રાઉડ. તો એ પ્રાઉડ શબ્દ જવાબ તરીકે મળે એવો પ્રશ્ન કયો 4માંથી? ધ ટીચર ફીલ્સ પ્રાઉડ. ટીચર પ્રાઉડ ફીલ કરે છે. કેવું ફીલ કરે છે? કેવું? કેવું માટે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછાય હાઉથી. બસ જો આટલો ખ્યાલ આવી જાય તો નજર કરો. પહેલામાં છે વોટ, બીજામાં છે હાઉ, ત્રીજામાં છે વેન, ચોથામાં છે વિચ. તો બી આન્સર આવશે. કેવું પ્રશ્ન પૂછવા માટે. ત્યારબાદ વિથ એ વ્યૂ ટુ આપેલું છે. તમે જાણતા હશો વિથ એ વ્યૂ ટુ હેતુ બતાવે છે. અને કોઈ પણ વ્યક્તિનો હેતુ જાણવો હોય કે સલીમ જોઈન્ડ એ જોબ, કયા હેતુથી? તો હેતુ માટે પ્રશ્ન વાયથી હંમેશા પૂછાય. તો વાયવાળો પ્રશ્ન એક જ છે, ડી. ઓકે. 17મું અંડરલાઈન કરેલો શબ્દ શું બતાવે છે? પ્લેસ, સ્થળ. તો સ્થળ માટે હંમેશા આપણે વેરથી પ્રશ્ન પૂછીએ. તો જુઓ ડીમાં છે ફક્ત વેર. આન્સર ફાઇનલ થઈ ગયો. આટલો ઇઝી સેક્શન એ છે ભાઈ. 17 માર્કનો સેક્શન એ હોશિયાર વિદ્યાર્થીઓ માટે સ્કોરિંગ કરવા માટે છે. એ 17માંથી 17 લગભગ લાવે છે. અને જેને પાસ થવાની કદાચ મુશ્કેલી છે એ વિદ્યાર્થીઓ આમાંથી 10 માર્ક તો ઇઝીલી લાવી શકે.
અને પાસ થવા માટે 33 માર્ક જોઈએ. તો 10 માર્ક લાવી દીધા, બાકીના 22 માર્ક ક્યાંથી લાવવા આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણું ક્વેશ્ચન પેપર ઇંગ્લિશનું એવું છે કે જેમાંથી 35 માર્કના પ્રશ્નોના જવાબ તમને ઓલરેડી પેપરમાં આપેલા જ છે. તમારે ખાલી શોધીને અને થોડા મોડિફાઈ કરીને લખવાના છે. તો સેક્શન બી આખો મેઇન ટેક્સ્ટબુક પર આધારિત છે. એક્સ્ટ્રેક્ટ, રીડ ધ એક્સ્ટ્રેક્ટ. એક્સ્ટ્રેક્ટ એટલે શું? આપણા જે યુનિટ છે ને એમાં ગદ્ય પાઠ છે, તો એક્સ્ટ્રેક્ટનો અર્થ થાય ગદ્યાંશ. એમાંથી આ એક નાનકડો પેરેગ્રાફ તમને આપ્યો છે અને 5 પેરેગ્રાફ છે. આવા 10 પ્રશ્નો છે. તો તમે એક જ વાક્યમાં જવાબ એના શોધી કાઢો અને બનાવો. યાદ રાખજો, જવાબ તમારે અંદરથી શોધીને બનાવવાના છે, અંદરની બેઠી લાઈન લખવાની નથી. તો આ મેથડ તમે શીખી લેજો. ઇંગ્લિશમાં WH ક્વેશ્ચન 10 કે 12 છે. બસ તમે એની મેથડ શીખી લો એટલે તમે આન્સર પરફેક્ટ આપી શકો. તો 10 પ્રશ્નો આવા છે. આ રીતે ત્યાર પછી આવશે શોર્ટ નોટ. 3 શોર્ટ નોટ તમારે પૂછાવાશે, એમાંથી 2 લખવાની છે. એમાંની ક્વેશ્ચન નંબર 28 એ કમ્પલસરી છે અને તમે શોર્ટ નોટ લખી શકો એ માટે તમને ક્વેશ્ચન્સ આપેલા છે. 6 ક્વેશ્ચન આપેલા, તમે 6ના જવાબ આપો એટલે 6 વાક્ય બની જાય અને બીજા 2-3 ઉમેરો એટલે શોર્ટ નોટ તૈયાર. ત્યાર પછી 29 જે છે એમાં તમને 2 ઓપ્શન આપેલા છે. એક નાનાઝ બાઉન્ડિંગ વિથ નાની અને ફાર્મર એન્ડ્સ. તો આ 2માંથી તમારે એક લખવાની શોર્ટ નોટ. યાદ રાખજો, પહેલી કમ્પલસરી છે, બાકીની 2માંથી તમારે એક લખવાની. ઓકે. હવે પાછો એક નાનો પેરેગ્રાફ છે મેઇન ટેક્સ્ટબુકમાંથી. ખાલી જગ્યાઓ 3 છે, અંદર 4 શબ્દો આપ્યા છે અને 1 શબ્દ વધારાનો છે. તો પાઠના આધારે શબ્દો તમારે મૂકવાના છે. હા, પેરેગ્રાફ લખવો ફરજિયાત છે, યાદ રાખજો. ખાલી 30, 31, 32 લખીને 3 શબ્દો લખીને આવશો તો માર્ક મળે નહીં. તો સેક્શન બી આખો એ રીતે છે. સેક્શન સી ફરી સપ્લિમેન્ટરી રીડિંગ. લેપવિંગની બુક છે, એમાંથી આ પેરેગ્રાફ તમને આપવામાં આવશે. પેરેગ્રાફ છે, સમજવાનો અને નીચે 5 પ્રશ્નોના જવાબ તમારે આપવાના. આ 5 પ્રશ્નોના જવાબ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના. એમાં 36 નંબર જુઓ, એમાં ખાલી જગ્યા છે. 34માં ખાલી જગ્યા છે. બસ તો એમાં શું આવે એ તમારે અંદરથી શોધી કાઢવાનું છે. ત્યાર પછી ની સૂચના છે, આ પેસેજ વાંચો એન્ડ રાઇટ ઇટ સમરી. સમરી એટલે સાર લેખન, સંક્ષેપ્તીકરણ. એ તમારા ગુજરાતીમાંય વર્ષોથી પૂછાય છે. તો સાર લખવાનો અને સૂચના બીજી સમજો. ગીવ એ સ્યુટેબલ ટાઇટલ ટુ ઇટ. આને યોગ્ય શીર્ષક પણ આપો. તો ટાઇટલ જો સાચું હશે, ટાઇટલ એકથી વધારે ટાઇટલ હોઈ શકે, તો તમે સિલેક્ટ કરો. ધારો અહીંયા 2 ટાઇટલ આપેલા છે. માનસીઝ વિઝિટ ઓફ એન આર્ટ મ્યુઝિયમ અને બીજું ટાઇટલ બની શકે માનસીઝ ઓબ્ઝર્વેશન. અને પછી તમે જે સમરી કેટલી લખવાની? અડધાથી પણ ઓછી, 1/3. એટલે આ પેરેગ્રાફનો 3જો ભાગ બને એટલી સમરી લખવાની. ઓકે. ત્યાર પછી એક ન્યૂઝ ક્લિપિંગ, એક સમાચાર આપેલા છે ટાઇટલ સાથે. 80-year-old woman to get flood compensation. આ વાંચો અને નીચે 5 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. હાઉ લોંગ, હુ. જો 42મો પ્રશ્ન જુઓ, જે આ લેડી છે એ ક્યાંની છે? તો સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ. સાબરકાંઠા લખો એટલે 1 માર્ક મળી જાય. ત્યાર પછી તમારે મેઇન ટેક્સ્ટબુકમાં કેટલીક પોએમ્સ છે, તો પોએમની કેટલીક લાઈનો એટલે કે સ્ટાન્જા તમને અહીં આપેલો છે. સ્ટાન્જાને તમે શીખેલા છો અને નીચે 3 પ્રશ્નો આપેલા છે. એક વાક્યમાં જવાબ આપો.
45મો પ્રશ્ન જુઓ. સિમિલર એટલે સમાનાર્થી અને એન્શિયન્ટ એટલે પ્રાચીન. એન્શિયન્ટ એટલે પ્રાચીન, જૂનું, એનો સમાનાર્થી શબ્દ અંદરથી શોધી કાઢો. તો HOARY, હોરી એટલે પ્રાચીન. આ શબ્દ લખો એટલે 1 માર્ક મળી જાય. એક બીજો સ્ટાન્જા છે, એના પરથી 2 પ્રશ્નો. તો આ રીતે સેક્શન સી તમારું રહેશે. એ પણ મેઇન ટેક્સ્ટબુકમાંથી અને ક્યાંક સપ્લિમેન્ટ રીડિંગ પણ છે. સેક્શન ડી ટોટલી ગ્રામર સેક્શન કહેવાય, અને એમાં ડુ એઝ ડાયરેક્ટેડ. ધોરણ 9થી તમે એનાથી પરિચિત છો. એક પેરેગ્રાફ આપ્યો છે, સાયન્ટિસ્ટ બિલીવ ધેટ કરીને. નીચે આપેલું છે સ્ટાર્ટ લાઇક ધીસ. તો સાયન્ટિસ્ટ બિલીવ ધેટ એ તો બરાબર છે, પણ પછી અંદર મેં લખ્યું છે કે મ્યુઝિક કર્તા છે, હેલ્પ્સ ક્રિયાપદ છે, અને ધ પ્લાન્ટ્સ એ કર્મ છે. તો પ્લાન્ટ શબ્દને આગળ લીધો. જુઓ, હેલ્પ્સની જગ્યાએ લખ્યું આર હેલ્પ્ડ ટુ ગ્રો, અને બાય કરતા, મતલબ કે આ ચેન્જ ધ વોઇસ છે. પેરેગ્રાફ એક્ટિવ વોઇસમાં છે, તમારે એનું પેસિવમાં રૂપાંતર કરવાનું છે. બીજું છે મિસ્ટર શાહ હેડ. તો હેડનું પછી જો સ્ટાર્ટ લાઇક ધીસમાં હેઝ કરીને આપેલું છે, મતલબ આમાં ટેન્સ બદલવાનું છે. ભૂતકાળને વર્તમાનમાં, ક્રિયાપદ જે ભૂતકાળના છે ને વર્તમાનમાં ફેરવીને લખો. તો આ ટૉપિકમાં શું પૂછાય? ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ ટેન્સ. બાકીના 2 ટૉપિક છે ચેન્જ ધ જેન્ડર. જેન્ડર એટલે જાતિ. પુરુષ હોય તો સ્ત્રી, સ્ત્રી હોય તો પુરુષ, એમ બદલીને લખો આખો પેરેગ્રાફ. અને પછી એક વચન, બહુવચન, એના ફેરફારો પણ પૂછી શકાય. ત્યાર પછીનો ટૉપિક છે ડાયલોગને. આ ડાયલોગને ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવું. મતલબ આ ડાયલોગને તમારે કોકની સમક્ષ રજૂ કરવો હોય, તમારે પોતાને, તો કેવી રીતે કહેશો, એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. એ આપણે ડિટેલમાં શીખીશું. ઇનડાયરેક્ટ સ્પીચ પછીનો ટૉપિક છે ફંક્શન. 5 વાક્યો આપ્યા છે, પણ એ વાક્યો અધૂરા છે. એ અધૂરા વાક્યોને પૂરા કરવા માટે કૌંસમાં ફંક્શનનું નામ આપેલું છે. કમ્પેરિઝન, ધારો કે પહેલો છે કમ્પેરિઝન, મતલબ ડિગ્રીનું વાક્ય. અને ધેન મેની એ તમને કીવર્ડ પણ આપેલો છે, તો એ પ્રમાણે વાક્ય આખું પૂરું કરો. બીજું છે સપોઝિશન, ધારણા. એઝ ઇફ સંયોજક આપેલું છે, વાક્ય પૂરું કરો. તો આ 2 વાક્યોમાં પાછળનો ભાગ પૂરો કરવાનો છે. 54 અને 55માં જુઓ, આગળનો ભાગ પૂરો કરવાનો છે. એમાં ટૉપિકનું નામ છે કન્ડિશન ઇન પાસ્ટ, એટલે આગળ ઇફ કે અનલેસવાળું વાક્ય જે છે એ પૂરું કરો. અને પછીનું છે કોન્ટ્રાસ્ટ. આગળનું આ છે વાક્ય, એનું કોન્ટ્રાસ્ટ આગળ, પણ ઇનસ્પાઇટ ઓફનો ઉપયોગ કરવાનો પૂછે છે. તો આવા 11 અને 12ના કુલ 25 ફંક્શનો છે, એમાંથી કોઈ પણ 5 આમાંથી પૂછાય. અહીંયા 5મું ફંક્શન છે રિઝલ્ટ. સો આપેલું છે, પાછળ ધેટ અને વાક્ય બનાવવાનું છે. પછીનો ટૉપિક છે સિન્થેસિસ. સિન્થેસિસ મતલબ કે વાક્યોનું સમન્વયીકરણ. અહીં તમને 4 વાક્ય આપ્યા છે, એ 4 વાક્યો વચ્ચે કોઈને કોઈ સંબંધ હશે. આમાં પણ ફંક્શનનો ઉપયોગ થશે, યોગ્ય સંયોજકોનો ઉપયોગ થશે. તમારે વાક્ય સમજવા પડશે પહેલાં તો, પછી વાક્ય વચ્ચેનો સંબંધ સમજવો પડશે, તો આ વાક્યને તમે ગ્રામેટિકલી યોગ્ય રીતે જોડી શકો. કહ્યું છે ને, મિનિંગફુલ બને એ રીતે વાક્ય જોડો. ક્યારેક જરૂર પડે તો વાક્યનો ક્રમ બદલવો પણ પડે, જરૂર પડે તો. આમાં ટોટલી ગ્રામરનો ઉપયોગ થાય. ત્યાર પછીની સૂચના છે કરેક્ટિંગ ધ એરર્સ. એક પેરેગ્રાફમાં 4 શબ્દો નીચે અંડરલાઈન આપી છે. એ શબ્દો ખોટા છે. કઈ રીતે ખોટા છે? ગ્રામેટિકલી કોઈ શબ્દ ખોટો છે, સ્પેલિંગ એનો ખોટો છે, જો કોઈ ક્રિયાપદ છે તો ટેન્સની રીતે કંઈ ભૂલ છે. ધારો કે પહેલા વાક્યમાં ઇમોશન્સ અને ઇન્ટેલિજન્સની વચ્ચે એવું કહેવું છે, તો એમોંગ એટલે વચ્ચે, પણ બેની વચ્ચે કહેવા માટે બિટવીન શબ્દ જોઈએ. તો એમોંગની જગ્યાએ તમારે બિટવીન લખવું પડે, તો આખો શબ્દ બદલવો પડે છે આમાં.
તો આમાં કોઈ પણ પ્રકારની 4 ભૂલો હોય એ તમારે સુધારવાની છે. એક ભૂલનો 1 માર્ક છે. સેક્શન ઈ લાસ્ટ. તમને અહીંયા એક ટેબલ કોઠો આપેલો છે. તો એ કોઠા પરથી 10 વાક્યો બનાવવાના છે. બસ એનું વર્ણન કરવાનું છે કે આ છે શું. ધારો કે પહેલાં તમે ડે જુઓ, આપણે અલગ અલગ દિવસો, ઇન્ડિપેન્ડન્સ ડે તો 15મી ઓગસ્ટે ઉજવાય છે, એક વાક્ય બન્યું. તે દિવસે એમ કે ઇન્ડિયા એચીવડ ઇન્ડિપેન્ડન્સ, ભારતે સ્વતંત્રતા મેળવી હતી, 2 વાક્યો બની ગયા. તો આવી રીતે દરેકના 2 વાક્યો બનાવો તો 5 દુ 10 વાક્યો બની જાય. તો અહીંયા કોઈ ટેબલ આપી શકાય, ગ્રાફ આલેખ પણ આપી શકાય. ગ્રાફ પણ અલગ અલગ ટાઈપના હોઈ શકે. પાઈ ગ્રાફ, પાઈ ચાર્ટ મતલબ વર્તુળ કરેલું હોય, અંદર ભાગ પાડેલા હોય. સ્તંભ આલેખ પણ હોઈ શકે. પછી કોઈ ચિત્ર પણ હોઈ શકે, કોઈ એડવર્ટાઇઝમેન્ટ પણ હોઈ શકે, કોઈ વિઝિટિંગ કાર્ડ પણ મૂકી શકાય. કંઈ પણ આમાં જે માહિતી આપી છે એ તમે વાક્ય સ્વરૂપે એને રજૂ કરો. એ 10 વાક્યો બહુ સિમ્પલ પણ ગ્રામેટિકલી સાચા હોય તો દરેકનો અડધો અડધો માર્ક કરીને તમને 5 માર્ક મળી જાય. લાસ્ટ સેક્શન હવે શરૂ થાય છે, સેક્શન ઈ, જેને આપણે એસે કહીએ છીએ. 3 એસે આપેલા છે. હાઉ ધ એન્વાયરમેન્ટ કેન બી પ્રોટેક્ટેડ, માય ફેવરેટ નેશનલ લીડર, વર્ષોથી તમે આ એસે તૈયાર કરેલો છે. બુક્સ ઓર બેસ્ટ ફ્રેન્ડ્સ, આ પણ જાણીતો નિબંધ છે. તો 3માંથી કોઈ પણ એક ઉપર એસે લખો. પોઈન્ટ્સ આપેલા છે તમને. પછી છે સ્પીચ. સ્પીચ આ એક સબ્જેક્ટ આપે છે, લવ ઇઝ મોર પાવરફુલ ધેન ગ્રજ એન્ડ હેટ્રેડ. આ સ્પીચ તમારે સ્કૂલમાં કોમ્પિટિશનમાં આપવાની છે. તો અહીંયા કેટલાક પોઈન્ટ્સ આપેલા છે, પોઈન્ટ આધારિત આખી સ્પીચ તમે લખો. સ્પીચનું માર્કિંગ આ રીતે થાય છે, 2 + 3 + 1, મતલબ તમે સ્પીચની શરૂઆત કેવી કરી છે એમાંથી 2 માર્ક મળે. સ્પીચનું સમાપન તમે કેવી રીતે કરો છો એનો 1 માર્ક છે, અને વચ્ચે જે લખો છો મેઇન એમાંથી 3 માર્ક મળે. સ્પીચ ના લખવી હોય તો બીજો એક સારો ઓપ્શન છે, એપ્લિકેશન ફોર એ જોબ. મોટાભાગના વિદ્યાર્થીઓ એપ્લિકેશન પ્રિફર કરતા હોય છે. તો સૂચના જુઓ, સંજય પટેલ, એનું એડ્રેસ આપેલું છે. વોન્ટ્સ ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. એ એકાઉન્ટન્ટની જગ્યા માટે અરજી કરે છે. કોને અરજી કરે છે? તો મેનેજરને. કયા મેનેજરને? તો રિવેરા કેમિકલ્સ, જીઆઈડીસી બરોડા, જ્યાં એપ્લિકેશન કરવાની છે એનું પણ એડ્રેસ આપે. તો તમે ટેમ્પરરી સંજય પટેલ બની એના વતીથી તમે એપ્લિકેશન લખો. એપ્લિકેશનનું માર્કિંગ 2 + 3 + 1 એ રીતે હોય છે. એ આપણે ડિટેલમાં જોઈશું. બહુ ઇઝી હોય છે. હા, એપ્લિકેશન જ તૈયાર કરજો. એકવાર એપ્લિકેશન તૈયાર કરી એટલે એમાંથી 70 માર્કનું તમારે એઝ ઇટ ઇઝ કોઈ પણ પરીક્ષામાં જે એપ્લિકેશન પૂછાય લખી દેવાનું. ખાલી 30% બદલવાનું હોય છે. એ શું બદલવાનું હોય છે આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી આવશે ક્વેશ્ચન પેપરનો છેલ્લો ક્વેશ્ચન, ઈમેલ લખો. ઈમેલ કોણ લખે છે? તુષાર દવે, એનું એડ્રેસ આપેલું છે. કોને લખે છે? તો એના ફ્રેન્ડ શ્રવણને. શાના માટે? તો એને હાયર સ્ટડી માટે કેનેડાના વિઝા મળ્યા છે. તો એને કોંગ્રેચ્યુલેટ કરતો અને એને ગુડ લક આપતો એક ઈમેલ તમે લખો. ઈમેલનું ફોર્મેટ આપણે જાણતા હોય, નહીં જાણતા હોય તો જાણી લેવું પડશે. એ ફોર્મેટ પ્રમાણે ઈમેલ લખવાનો છે. એનું માર્કિંગ છે 2 + 2 + 1. ઈમેલ ના લખવો હોય તો રિપોર્ટ છે. You have witnessed a rescue operation by firefighters saving people from a house on fire. ગયા વર્ષે સુરતમાં જે ઘટના બની હતી વેકેશનમાં, જુઓ જે ઘટનાઓ બને છે એના આધારિત આ લોકો પેપર સેટ કરતા હોય છે. તો એક ઘરમાં આગ લાગી છે, તો લોકોને બચાવવા માટે ફાયર ફાઇટર્સ જે આખું ઓપરેશન, બચાવ ઓપરેશન ચલાવે એ તમે જોયું, તો એ જોયા ઉપરથી તમે એક રિપોર્ટ લખો.
નીચે પોઈન્ટ્સ આપેલા છે. આનું વેઇટ, આનું માર્કિંગ થશે 1+4, મતલબ રિપોર્ટનું ટાઇટલ હોય, સાઈડમાં ડેટ અને પ્લેસ હોય, 1 માર્ક મળી જાય, અને પછી રિપોર્ટ તમે જે ભૂતકાળમાં લખો એમાં 4માંથી માર્ક મળે. તો આ રીતે આપણું આખું ક્વેશ્ચન પેપર હશે. આ પ્રમાણે તૈયારી કરવાની. બરાબર. નવા વર્ષે હિંમત રાખજો, સાવચેતી રાખજો, કારણ કે આ કોરોના વાયરસ જ્યાં સુધી એની રસી કે દવા શોધાઈ નથી ત્યાં સુધી આપણે પોતે સાવચેતી રાખવી પડશે. આપણને કંઈક થયું તો આપણે 15 દિવસ 14 દિવસ ઘરમાં રહેવું પડશે. આપણા ફેમિલીના સભ્યોને પણ ક્વોરન્ટાઇન થવું પડશે. જો સ્કૂલમાં આ થયું તો સ્કૂલનો એ વર્ગ 14 દિવસ માટે બંધ કરવાનો. આ બધી ગાઈડલાઈનો બધી કેટલી આવશે, પણ તમે આજથી હવે આ ક્વેશ્ચન પેપર ધ્યાનમાં રાખી અને મહેનત ચાલુ કરી દો. બજાર ખુલી ગયા છે, ગાઈડ વસાવી દો, પાઠ વાંચો, ટ્રાન્સલેશન વાંચો. વ્રજ પ્રકાશનની જે ગાઈડ આવે છે એમાં તમે ટેક્સ્ટબુક હાલ તમારી પાસે નહીં હોય તો પણ ચાલશે. અંદર ટેક્સ્ટબુક આખી આપેલી છે, સામે ટ્રાન્સલેશન આપ્યું છે, 1 માર્કના પ્રશ્નોના જવાબ પણ આપેલા છે. અને જ્યારે આપણું કોચિંગ શરૂ થશે એટલે અમે જે બનાવેલી બુક છે, વર્કબુક, એનો મેક્સિમમ ઉપયોગ કરીશું આપણે. એક પેજ બસ એટલું કરો એટલે ઇનફ છે, મોર ધેન ઇનફ છે. ઓકે, ફરી મળીશું નવા વિડીયોમાં.